માતાએ એક પ્રશ્ન પૂછ્યો હા, છે, હા, હા. જન્મ અને મરણ. મરણ. હા હા પણ જન્મ અને મૃત્યુ છે નહીં. અહીંયા નથી કોઈનો જન્મ થતો કે નથી કોઈનો મૃત્યુ, પણ જન્મ અને મૃત્યુનો બોધ થઈ જવો જરૂરી છે. તો આ શરીર છે એ પંચ મહાભૂતથી બનેલું છે. પૃથ્વીના પરમાણુ, જળના પરમાણુ, અગ્નિના પરમાણુ, વાયુના પરમાણુ અને અંતરિક્ષ આકાશના પરમાણુ, તેમ 5 પરમાણુથી આ શરીર બનેલું છે. એટલે પરમાણુ છે એ ક્યાંયથી આવે, ભેગા થાય, ગોળ બને, અને ટાઈમ થાય એટલે પાછા જ્યાં આવ્યા હોય ત્યાં જતા રહે. એટલે આ શરીર છે એ પરમાણુથી બનેલું છે. એટલે પરમાણુનું એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં રૂપાંતરણ થાય. શરીર પદાર્થથી બનેલું છે, એટલે પદાર્થ એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં ટ્રાન્સફોર્મ થાય. અને આત્મા છે એ પ્રતિ પદાર્થ છે, એટલે એનું રૂપાંતરણ ના થાય. અને જે ઈષ્ટદેવ છે એ એન્ટી પદાર્થ છે, એટલે એ તો કરોડો જન્મથી એવો ને એવો જ છે. વાત રહી જન્મ અને મૃત્યુની, તો સામે એક ઝાડ ઊભું છે નાળિયેરીનું. तो मिटा दे अपनी हस्ती को, मिटा दे अपनी हस्ती को, अगर कुछ मरतबा चाहे कि दाना मिट्टी में मिलकर गुले गुलजार होता है. એટલે એ નાળિયેર છે એ અત્યારે સગર્ભા કહેવાય ને. એ નાળિયેરની અંદર મૃત્યુ નથી થઈ ગયું. નાળિયેર એ સેલ છે, એ બારે પ્રકૃતિનું જે વાતાવરણ છે એ અનુકૂળ નથી એમ તેને ફલીભૂત થવા માટે. એટલે અત્યારે એ હિરણ્ય નામનો જે ગર્ભ છે તેની અંદર એ નાળિયેર એક બહુ મોટી નાળિયેરીને લઈ અને બેઠું છે. અંદર પરમાણુની સાયકલ ચાલુ છે, પણ બિલકુલ સ્લો મોશનમાં, યાને કે 0 ડાયમેન્શન. પછી ધીરે 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 મોસમ આવ્યા વરસાદના. આકાશમાં કુંડલીની મહાશક્તિ જાગૃત થઈ બ્રહ્માંડની. એટલો વરસાદ અંધાર્યો હોય ને પછી વીજળી જતી હોય ને, વીજળીમાં ખબર છે ને પેલી અવાજ થાય ધ્વનિ. એટલે એ નાળિયેરની અંદર જે અવકાશમાં ફરેલા પરમાણુ છે એમાં સ્પંદ પેદા થવા માંડે, સ્પંદન. એટલે પૃથ્વીના પરમાણુ છે એની સ્પીડ જે ચાલતી હોય એની સાથે જોડાઈ જાય. વચ્ચે ભેદ છે. પછી જળના પરમાણુ મળી જાય એટલે ઓર બી સ્પીડ વધી જાય. અને અગ્નિના પ્રકાશના પરમાણુ જેવા મળે એની સાથે ધડાકો થાય. એ ધડાકો થવાની જે પ્રક્રિયા છે ત્યાં ભય લાગે છે નાળિયેરને કે હું મટી જઈશ તો, હું ફાટી જઈશ તો, હું ફીટી જઈશ તો, મારું અસ્તિત્વ મટી જશે તો. પણ એનું વિચારેલું કંઈ કામ આવે નહીં. પરાવર્તન પ્રકૃતિનો નિયમ છે. એટલે ધડાકાની સાથે એક એક્ટિવ ફોર્સ ડિઝાઇન થાય જેમાં અંકુર નીકળે, અને એક રિએક્ટિવ ફોર્સ સર્જાય જેને ખીલા મૂળ કહેવાય. અને જે ન્યુટ્રલ છે વાઇટલ ફોર્સ, એ બે છેડાની વચ્ચેનું તાદાત્મક છે એને બનાવી રાખે. આ એક્ટિવ ફોર્સ, આ રિએક્ટિવ ફોર્સ અને આ જે વચ્ચે આખો સલિંગ છે એ વાઇટલ ફોર્સ. એટલે એ અંકુર 12 મહિના સુધી વિકસિત થાય
13મો મહિનો આવે, ટેન્શન ઊભું થાય, વેક્યુમ ફિલ્ડ સર્જાય, એમાં એક ધડાકો થાય ચેતના. પાનખર ઋતુ આવે, પાંદડા પડી જાય, ફળ પડી જાય, ફૂલ પડી જાય, એકદમ નેકેટ થઈ જાય. અને વસંત ઋતુ આવે એટલે પાછી નવી કક્ષા ખુલે. એવી રીતે એક નાળિયેરમાંથી 1008 કક્ષા ખુલે. એ હોય જ નાળિયેરમાં, એને પૂર્ણ કહેવાય. અને પાછી એ નાળિયેર છે એ 1008 કક્ષાને સમેટી અને પાછું નાળિયેર બનાવી દે. એટલે એક વખત શૂન્યમાંથી પૂર્ણ થાય છે અને એકવાર પૂર્ણ પાછી શૂન્ય થાય છે. એકવાર શૂન્યમાંથી પૂર્ણ થાય છે અને પાછી પૂર્ણ થઈ શૂન્યમાં આવે છે. તેમ એક વખત નાળિયેરમાંથી નાળિયેરી બને છે અને નાળિયેરી પાછી નાળિયેરને બનાવી દે છે. પાછું નાળિયેર છે એ નાળિયેરીને બનાવે છે અને નાળિયેરી છે એ પાછું નાળિયેરને બનાવે છે. આમાં કઈ તને જન્મ અને મૃત્યુ જેવું દેખાય છે? સાંસારિક માણસો માટે તો આ શરીર ગયું અને આવ્યું એટલે એને જન્મ કીધો અને દેહ છોડી દીધો એટલે મૃત્યુ કીધું. એટલે તમે જે વાત કરી એ જ છે કે ભાઈ આત્મા તો અમર છે, શરીર ફેરવે છે ખાલી. એટલે સર્કલ છે, સર્કલ સાયકલ છે આખી એની. હા, આપણો કોઈ દાડો જન્મ બી નથી અને આપણો કોઈ દાડો મૃત્યુ બી નથી. આપણે આવતા બી નથી અને આપણે જતા બી નથી. એટલે બીજ સમાયો વૃક્ષમાં અને વૃક્ષ બીજ કે માય, ફલ ફૂલ અને પાંખડી. જ્ઞાની અટક્યા ત્યાંય, જ્ઞાની અટક્યા ત્યાંય ભૂપત પ્રગટ કરી જાણે. દશરથ પૂર્ણમ પરિભ્રમ પુરુષોત્તમ સત વચન પર. આખું વિશ્વ સત વચન જ છે. એટલે તમે સત વચન બોલો, સત વચન ચાલો અને સત વચનનું આચરણ કરો. એ જ કરવાનું છે. એને બાપુ થોડાક ડીપમાં જઈએ. ત્રણેય જે વાક્યો બોલ્યા ને તમે, સત વચન આચરણ ને, એને થોડુંક ડીપમાં જઈએ તો આ ડીપ જ છે. હજી ડીપમાં જઈએ તો કેવી રીતે કરવું એમ. કિનારો હોય છે ને ટળી હોય. એક નાની એવી છોકરી આવી દશરથભાઈ બાપુભાઈ, અને પછી ડાન્સ કરવા લાગી. પણ પૂછ્યું એમ કે બેટા તું તો બહુ સુંદર છે, અતિ સુંદર છે અને ડાન્સ બી બહુ સુંદર કરે છે. એટલે બહુ રાજી ખુશીથી કહેવા લાગી કે મેં અખિલ ભારતીયની નાટિકા છું. મેં કીધું વાહ, બહુ સુંદર. તો ડાન્સ કરે છે કે હા ડાન્સ કરો છું બાપુ. તો બાપુ તો પાછા બહુ મોચીલા હોય ને કે કરતા. તો ડાન્સ કરવા લાગી. હે બાપુ ખુશ થઈ ગયા. અરે કે દીકરા તું તો બહુ સુંદર છે અને ડાન્સ બી બહુ સરસ કરે છે. પણ બાપુને ખબર પડી ગઈ કે આ પૂતળી છે એ નમકમાંથી બનેલી છે, આ પૂતળી મીઠાની છે. પણ કોઈ મહાપુરુષે પ્રાણ પૂર્યા છે નિત્યાનંદ બાબા જેવાના કરે જે કોઈ ડાન્સ કરતી નથી. પણ એ ફરતી ફરતી પછી બાપુભાઈ આવી, દશરથ બાપુભાઈ કે બાપુ ડાન્સ શીખ્યા છું. બાપુ કે બેટા સેતો તો બહુ રૂપાળી, પણ મારું તો એક કામ કરીશ કે હા બાપા બોલો, તમે જે વચન બોલો એનું મેં પાલન કરું.
તો કે ઘરમાં કે એક સારી મોટી મેજર ટાઈપ ટેપ પડી છે, એ લિયર કે એક શેડો તું પકડે અને એક શેડો મેં પકડો. તું જરાક દીકરા આ દરિયામાં ડૂબકી મારે અને નીચે તળિયો માપી અને પછી બારી આવતી રહી. એ પુત્ર શેડો લઈને જઈએ છે. પાછી આવે ના સમજી ગયો. તળિયામ જતા જતા ઓગળી ગઈ. એટલે થઈ ગયા સાગર સવરું. તે બધી બારી આવી ખાલી ટેપાઈ. એટલે સુરતા સુહાગણ સુંદરી અને બ્રહ્મને કીધો ભરતાર, શબ્દની સાથે સંચરી. પછી એ દેખાડે 10મો દ્વાર. મહેનત કરી અને એકવાર ખાલી 10મા દ્વારની મય જતો રહ્યો. આ 10મા દ્વારની બહાર છે એટલે બધી ભટકન છે, કાશ્મીર થી કન્યાકુમારી. પણ જો તું ભીતરની યાત્રા કરશે તો 10મા દ્વારમાંથી ઉપર જશે અને 10મા દ્વારમાંથી જે નીચે રહે છે એને સોહમ ઉપાસના કરવાની છે. બરાબર. માત્ર 10મા દ્વારની અંદર જવા માટે. અને જો જતો રહ્યો તો જાપ મરે અજંપા મરે, જાપ મરે અચંપા મરે, અનહદ બી મરી જાય. મૂરત અને સુરત દોનો મરે, કહો હંસા કહા સમાય. એટલે ત્યાં પછી તો એમ કે હજુ કઈક ટીપમાં વર્ણન કરો તો પૂતળી તો ઓગળી જાય છે, પછી ડાન્સ કઈ રીતે થાય? હોય તો ડાન્સ કરે ને. પૂતળી સમુદ્ર સમૃદ્ધ થઈ ગયા પછી તો જે સમુદ્રની લહેરો જે ડાન્સ કરી રહી છે એ જોવાની રે, જોવાની છે. તો મન છે સમુદ્રની લહેર સમાન છે અને એ લહેરું સમાવો તો જ સમુદ્ર દેખાય. મનને આપણે મારવાનું છે. તારું મન છે એ બીજું કશું નથી, લહેર છે. જબ સમુદ્ર છે એની અંદર કેવી આમ લહેર આવતી હોય ને કિનારો આવે એટલે પછી લહેર આવતી હોય ને જોઈ શકે અને એ હાલતા હાલતા જેવી કિનારે આવે સમય જાય. એટલે તારું મન છે એ રતલ ફોર્મમાં છે એટલે તરંગને જનરેટ કરી શકે છે. જો તારું મન છે એ ધ્યાનસ્થ થઈ ગયું તો મીરા એ જ વાત કરતી હતી કે પાયોજી મેને રામ રતન ઘન પાયો. ઘનનો મતલબ થાય સોલેડ ફોર્મ. સોલિડ. તો આ છે મારી વીટીમાં માણેક રૂપી છે, પણ આ સૂર્યમાંથી નીકળેલી 7 કિરણો છે જાનેવાલી પીનારા. યા ફૂલ જો ખીલેલા છે બાગમાં બધાય કલરના, એ ફૂલ જેનાથી ડિઝાઇન થયા છે એ સૂર્યની કિરણો જ છે. એટલે તને જો આજ સુધી એવો ભ્રમ હોય કે સૂર્યને પેલો પ્રકાશને રમાડી ના શકાય, પ્રકાશનો અનુભવ ન કરી શકાય, પ્રકાશ નિરાકાર છે, તો એ ભ્રમ છોડી દે. સૂર્યમાંથી નીકળે છે ત્યારે તો એ જાનેવાલી પીનારા નીકળે છે, પણ જ્યારે આડી ફ્રીક્વન્સી આવે છે સારે ગમ પદ નિશા તો એને ટુકડે ટુકડા કરી નાખે છે, ચીથરે ચીથરા અણુમાં ટ્રાન્સફોર્મ કરી નાખે છે. તો એ લિક્વિડ ફોર્મમાં આવી જાય છે. તો લિક્વિડ ફોર્મની અંદર તરંગો જનરેટ થઈ શકે એમ. સોલિડ ફોર્મમાં ના થાય. પણ જો સોલિડ ફોર્મમાં આવી જઈએ કિરણો સૂર્યની
તો તું એને રમાડી શકે એમ, તું એને મહેસૂસ કરી શકે, તું એને ચુંબન કરી શકે અને ખંભા ઉપર લઈને ફરી શકે એમ. એટલે 3 ફોર્મ છે. સત્વ ફોર્મ છે એ પ્રકાશ છે, રજો ફોર્મ છે એ લિક્વિડ છે, અને તમો ફોર્મ છે એ સોલિડ છે. હવે પછી આનું શું થશે એવું જો તું પૂછે તો હવે આ જે થવાનું હતું એ થઈ ગયું, હવે પછી આનું વિખંડન થવાનું છે, જ્યાં આવ્યું ત્યાં પાછું જવાનું છે. દશરથ બાપુ પણ પોકવાનું હતું તો આવી ગયા છે પુત્ર. એટલે कह रहा है आसमान ए समा भी कुछ नहीं, रो रही है सबन में ये नजारे कुछ नहीं. जिसके मेलों पर जलते थे हजारों रंग के फानस, वो खुद बेदम हो गया तो होना कुछ नहीं. अनुमोदी करे